નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આપને જણાવી દઉં કે 15 જેટલી મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાશે. મહત્વની તારીખ જે ચૂંટણી પંચે જાહેર કરી છે તે પણ આપના સમક્ષ જણાવી દઉં તો ફોર્મ ભરવાની જે પણ દાવેદારો છે એમના માટે ફોર્મ ભરવાની તારીખ એ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ છે તે 13 એપ્રિલ નક્કી કરવામાં આવી છે અને આ ઉપરાંત 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા. પુનઃ મતદાનની જો જરૂર પડે તો 27 તારીખ અને 28 તારીખે મતગણતરી એટલે કે પરિણામ એ 28 એપ્રિલના રોજ જાહેર કરી દેવામાં આવશે. આ સૌથી મોટા અને મહત્વના સમાચાર અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. આ વખતે એવું લાગી રહ્યું છે કે ત્રિપાખ્યો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે તે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે અને સાથે જ જે રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહેવામાં આવે છે કે 24/7 એ ચૂંટણી મોડમાં જ હોય છે અને ગમે ત્યારે ચૂંટણી આવે તે તેના માટે સંપૂર્ણ તૈયાર હોય છે. કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તે પણ પોતાનો દબદબો છે તે બતાવી શકે, સાબિત કરી શકે. એટલે ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ત્રિપાખ્યો જંગ થશે એ વાત અત્યારથી નિશ્ચિત થઈ ચૂકી છે. રિપીટ, નિશ્ચિત થઈ ચૂકી છે અને આ મહત્વની તારીખો જે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી તે તારીખો આપના સુધી અમે લોકો બતાવી રહ્યા છીએ. આ જ પ્રકારના સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.